આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સુકેશ ગુપ્તા વાંચે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ચાવંડ ખાતે યોજાનારા નાવડા ચાવંડ બલ્ક પાઇપલાઇન યોજનાનું ખાતમુહૂર્ત કરશે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે નાવડાથી ચાવંડ સુધી બલ્ક પાઇપલાઇન યોજના માટે 644 કરોડ રૂપિયાના ખર્ચે 280 એમએલડીની ક્ષમતા ધરાવતી 85 કિલોમીટર લાંબી પાઇપલાઇન પથરાશે. આનાથી અમરેલીના ધારી, બાબરા અને સાવરકુંડલા સહિત જૂનાગઢ, પોરબંદર, બોટાદ, રાજકોટ જિલ્લાના 1298 ગામો અને 36 શહેરોના 33 લાખ લોકોને પીવાના પાણીનો લાભ મળશે. આ પ્રસંગે કાર્યક્રમમાં મંત્રી શ્રી કુંવરજી બાવળિયા તથા શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે. બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 64મી પુણ્યતિથિ નિમિત્તે આજે દેશભરમાં અનેક કાર્યક્રમોના આયોજન દ્વારા તેમને ભાવભીની અંજલિ આપવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે ભાવભીની અંજલિ અર્પણ કરી છે. એક ટ્વીટ સંદેશામાં તેમણે જણાવ્યું કે તેમના વિચારો અને આદર્શ લોકોને પ્રેરણા આપે છે. આપણે સૌ તેમના સ્વપ્ન સાકાર કરવા પ્રતિબદ્ધ છીએ. ગૃહમંત્રી અમિત શાહે ભાવભીની અંજલિ અર્પણ કરતા જણાવ્યું કે તેમના આદર્શોનું પાલન કરતા કેન્દ્ર સરકાર વંચિત પરિવારોના કલ્યાણ માટે સમર્પિત છે. રાજ્યમાં છોટાઉદેપુરના જેતપુર પાબી ખાતે ડોક્ટર આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. પાટણમાં બગવાડા દરવાજા ખાતે રાજકીય આગેવાનો, કાર્યકરો, પદાધિકારીઓ, વિવિધ સામાજિક સંગઠનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ભાજપના પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાની બેઠક યોજાઈ. સી.આર. પાટીલે ડોક્ટર આંબેડકરનું સ્મરણ કરી તેમણે દેશ માટે આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે ડિજિટલ માધ્યમથી જોડાયેલા તમામ આગેવાનો અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું. અરવલ્લી જિલ્લામાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવેલા કેમેરા જિલ્લા પોલીસને ઘણા જ મદદરૂપ સાબિત થઈ રહ્યા છે. વિશ્વાસ પ્રોજેક્ટ થકી પોલીસને મોડાસા શહેરમાં શામળાજી રોડ પર બનેલી લૂંટફાટનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. તો બીજી બાજુ દેવરાજ ચોકડી નજીક અપહરણનો કેસ પણ પોલીસને ઉકેલવામાં સહાયતારૂપ સાબિત થયું છે. આ અંગે વધુ માહિતી આપે છે અરવલ્લીના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ભરત બસિયા. છેલ્લા 8 મહિનાથી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સહિત લૂંટ, હત્યા, ચોરી, ચેઇન સ્નેચિંગ, હિટ એન્ડ રન જેવા ગુનાઓનો ભેદ ઉકેલવામાં સીસીટીવીની ભૂમિકા બહુ મહત્વની બની રહી છે. જ્યારે એએનપીઆર કેમેરાની મદદથી કોરોના કાળમાં લોકડાઉન સમયે લોકડાઉનના ભંગ કરવા બદલ કુલ 24 ગુના નોંધવામાં આવ્યા હતા. કાયદો વ્યવસ્થા સંભાળી રહેલ પોલીસ બેડામાં વિશ્વાસ પ્રોજેક્ટ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ રહ્યો છે. કોરોના કાળમાં ગેરેન્ટેડ ઇમરજન્સી ક્રેડિટ લાઇન લોન ડાંગના વેપારીઓ માટે મદદરૂપ સાબિત થઈ રહી છે. નાનીથી મોટી બધી જ કંપનીઓ તથા નાના મોટા વેપારીઓએ ધંધો ચલાવવા નાની મોટી લોન લેતી હોય છે અને ધંધો કરીને લોનની ભરપાઈ કરતી હોય છે. પરંતુ હવે લોનની ભરપાઈ કરવામાં તથા કારોબાર ચલાવવામાં વેપારીઓને અગવડતા પડી રહી હતી. ત્યારે ગેરેન્ટેડ ઇમરજન્સી ક્રેડિટ લાઇન લોને નાના તથા મધ્યમ વેપારીઓ માટે મદદરૂપ સાબિત થઈ છે. આ અંગે વધુ માહિતી આપે છે બેંક મેનેજર રાજેન્દ્ર પટેલ. યોજનાની અંદર જે કોઈ પણ બેંકમાંથી એમએસએમઈમાં લોન લીધી હોય તો એનું જે આઉટસ્ટેન્ડિંગ ધિરાણ, આઉટસ્ટેન્ડિંગ બેલેન્સ હોય 29/2/2020ના દિને તો એના 20% એમને તરત ધિરાણ આપી દેવાનું હોય છે અને એના લોનના હપ્તા પણ 1 વર્ષ પછી ભરવાના હોય છે. એટલે એમના પર કોઈ બર્ડન ના પડે અને એના હિસાબે એ પોતાનો ધંધો ચાલુ કરે છે. અને એ લોનની અંદર અમે ડાંગમાં લગભગ 150 જણને અમે લોન મંજૂર કરી દીધી છે. કોરોના કાળમાં બાળકો ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તેવા ઉમદા હેતુથી વિસનગર તાલુકાના શિક્ષણ કર્મયોગીઓ દ્વારા 24 સ્થળોએ ટીવી અને ડીટીએચના સેટ લગાડવામાં આવ્યા છે. લોકો દ્વારા દાનમાં અપાયેલા જૂના ટીવીનું રિપેરિંગ કરી ડીટીએચ જોડાણ સાથે અલગ અલગ જરૂરિયાતમંદ વિસ્તારમાં મૂકવામાં આવ્યા છે, જેથી બાળકો નિરંતર ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે. પંચમહાલમાં શહેરા નગરપાલિકાએ કોરોના સંક્રમણને લઈને બજારો સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. નાના મોટા વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. નગરપાલિકાના એન્જિનિયર જિગ્નેશભાઈ શાહ સહિતની ટીમ નગર વિસ્તારમાં કોવિડ-19ના નિયમોનું પાલન કરાવી રહ્યા છે. માસ્ક મોં પર ના પહેરતા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.